નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। સમાચારમાં આગળ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં ફરી એકવાર ગેરકાયદે રેતી ખનનનો મુદ્દો સામે આવ્યો છે। સિસોદરા ગામ ખાતે નર્મદા નદીના પટ વિસ્તારમાં રાત્રિના સમયે ચાલી રહેલા રેતી ખનન સામે સ્થાનિક ગ્રામજનોએ જનતા રેડ કરતા ખનીજ માફિયાઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી। નર્મદા જિલ્લાના સિસોદરા ગામે નર્મદા નદીના પટ વિસ્તારમાં રાત્રિ દરમિયાન ગેરકાયદે રેતી ખનન થતું હોવાની જાણ સ્થાનિક ગ્રામજનોને થતા તેઓ એકત્રિત થઈ સ્થળ પર જનતા રેડ કરી હતી। આ મામલે ખાણ ખનીજ વિભાગ રાજપીપળા તથા આમલેથા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી। જાણ થતાં જ ખાણ ખનીજ વિભાગની ટીમ અને આમલેથા પોલીસની ટીમ તાત્કાલિક સિસોદરા ગામે પહોંચી સ્થળ પર તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન અંદાજે ₹10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। જપ્ત કરાયેલ વાહનો અને સાધનોને આમલેથા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને અન્ય કોઈ હુકમ ન થાય ત્યાં સુધી સીઝ કરાયેલ વાહન અને સાધનોનો જથ્થો યથાવત સ્થિતિમાં વાહન અને સાધનના માલિકના ખર્ચે અને જોખમે જાળવી રાખવા સૂચના આપવામાં આવી છે। રિપોર્ટર પિયુષ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, રાજપીપળા, નર્મદા। કાયદેસર અને બિનમંજૂર થયેલી લીઝમાંથી ખનન કરેલું છે, ગેરકાયદેસર રેતીનું ખનન કરેલું છે। રાત્રે ગામજનો ભેગા થઈને આ બધા જનતા રેડ કરી હતી। બધા બહુ ગામજનો હતા। અહીંયા આગળ 6 ટ્રેક્ટર અને 3 લોડર એ અહીંયાનું રેતી ખનન કરતા હતા। એમ લોકોને રૂબરૂ પકડ્યા હતા। એમાંથી 2 લોડર પોલીસ સ્ટેશને આપેલા છે અને આ ટ્રેક્ટર અહીંયા પડેલા છે, 1, 2 અને 3 ટ્રેક્ટર છે અત્યારે, અને બીજા અહીંયાથી ભાગી ગયા છે। વારંવાર સરકારી તંત્રને રજૂઆત કરવા છતાંય કોઈ પણ એક્શન લેતા નથી। તો અમારી એક જ માંગ છે કે વહેલી તકે આને કડકમાં કડક પગલાં લઈને જેટલો બને એટલો દંડ કરવામાં અમારી માંગ છે। અને ખાણ ખનીજ વિભાગને બી જાણ કરેલ છે, તે છતાંય ઊભા રહીને એમની હાજરીમાં આ લોકો રેતી કાઢે છે। એ લોકો કશું જ કરતા નથી। એટલે અમારી એ વિભાગને બી માંગ છે કે તમે માપણી કરી અને જે રેતી ગેરકાયદેસર ગઈ છે એનો જે તે મોટા મોટો દંડ થાય એ અમારે દંડ કરે એવી અમારી માગણી છે। અને ફરી કોઈ વાર ગેરકાયદેસર રીતે કોઈ પણ જાતની રેતી અહીંયાથી ખનન થવી જોઈએ ના।